ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લાલ મરચાં અને બટેટાનું શાક. તો એના માટે આપણે આ બાફેલા બટેટા લીધા છે, એને આ રીતે સુધારી લીધા છે. તો 500 ગ્રામ 600 ગ્રામ જેટલા બટેટા છે. તમે ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે બનાવી શકો એમ. અને લાલ મરચાં આપણે થોડાક લીધા છે આ રીતના, જે અત્યારે માર્કેટમાં બહુ આવે છે. તો આનું આપણે આ રીતે શાક બનાવી શકીએ એમ. અને હળદર આપણે જે અત્યારે લીલી હળદર આવે છે એ જ હળદર લીધીશ. તો આને આપણે છીણીને લીધી છે કે હેલ્થ માટે આ હળદર બહુ સારી એમ. તો ઓમ છોકરા ખાય કે ન ખાય, શાકમાં તો ખાય જ એમ. કે મરચાં હોય તો આ મરચાં બહુ તીખા નથી હોતા, લાલ થોડા ખટાશ ઉપર હોય છે. અને એ બની જાય એટલે એટલી બધી તીખાશ નહીં હોય એમ. અને તમે જો છોકરાઓ માટે બનાવતા હોય તો મરચાં ઓછા નાખવાના. અને લસણ આપણે લીધું છે એક ગાંઠિયો, એને આ રીતે આપણે ક્રશ કરી લીધું છે. અને લીલા ધાણા લીધા છે. અને થોડીક આપણે કસૂરી મેથી લીધી છે. સિંધાળું મીઠું લીધું છે આપણે, તમે કોઈ પણ મીઠું વાપરી શકો એમ. તો મીઠું લીધું છે આપણે સ્વાદ પ્રમાણે. અને અડધી ચમચી આપણે આખું જીરું વઘાર માટે લીધું છે. થોડીક હિંગ લીધી છે. અને તેલ જોહે આપણે. અને લીલી હળદર શું છે કે મોટાઓને ઘણાઈને ન આંબા હળદર ભાવતી હોય, પણ આ હળદર ઓછી ભાવે. તો આ રીતે તમે શાકમાં નાખો ને તો બધાય ખાય એમ. જ્યાં સુધી આ લીલી હળદર આવતી હોય ત્યાં સુધી એ જ વાપરવાની, બને ત્યાં સુધી. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. ગેસ ચાલુ કરશું આપણે. ને આમાં આપણે તેલ નાખીશું. તો એક મોટા ચમચા જેટલું આપણે તેલ લીધું. તેલને ગરમ થવા દેવું. અને આ મરચાંમાંથી આપણે વચ્ચેનો ભાગ ને બી બધું કાઢી લીધું છે, એટલે બહુ તીખા નહીં લાગે એમ. બી નીકળી જાય એટલે તીખાશ એની ઓછી થઈ જાય. તો આપણે આને ગરમ થવા દઈશું તેલને. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે જીરું નાખીશું અને લસણ. ને હિંગ. તો લસણ બહુ કાળું નહીં પડવા દેવાનું. હવે આપણે એમાં હળદર નાખી દઈશું. અને મરચાં. ને મીઠું નાખી દઈશું થોડુંક. આપણે બટેટા બાફવામાં મીઠું નાખ્યું હોય એટલે આમાં થોડુંક ઓછું નાખવાનું. આ મરચાંને આપણે થોડીક વાર પાકવા દઈશું. તો ધીમો ગેસ રાખીને આને ઢાંકીને પકાવી લેવું. વચ્ચે વચ્ચે હોય તો હલાવી લેવું. તો 2-3 મિનિટ પકાવી લેવું. તો આને આપણે 3-1 મિનિટ માટે પકાવી લઈશું. તો વચ્ચે વચ્ચે 1-2 વાર હલાવી લેવાનું એમ. કેમ કે હળદર હોય એ ચોંટવાની શક્યતા રહે એટલે. હવે આપણે આમાં કસૂરી મેથી નાખી દઈશું. આ રીતે તેલમાં નાખવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે આનો, કસૂરી મેથીનો. હવે ઉપરથી નાખો એના કરતાંય આનો ટેસ્ટ વધારે આવશે. લીલા ધાણા અને બટેટા. બધું મિક્સ કરી લેવું. આવી ગયા હળદરનો સરસ કલર એકદમ. ને જીરાનો એમાં ટેસ્ટ સારો આવે છે. જીરાનો વઘાર કરીએ ને, હિંગ ને જીરું, આપણે ઘરમાં રહેલા મસાલાથી થોડુંક અલગ બનાવીએ તો ટેસ્ટ આખો ફરી જાય છે. એકદમ સરસ લાગે છે ખાવામાં. ને મરચાં તમે તમારી રીતે ઓછા કરી શકો, વધારે ઓછા એમ. થોડુંક મીઠું નાખીશું આપણે.
થોડીક વાર આને ઢાંકશું, અડધીક મિનિટ માટે જ. હવે આપણે ગેસ બંધ કરી દઈએ, કેમ કે બટેટા તો આપણે બાફેલા જ છે. થોડીક વાર મસાલામાં આ રીતે રહે એટલે સારું થઈ ગયું ને. સરસ. ઓમ પીળું ને ઓમ તીખું, મરચાંથી તીખાશ તો આવી જ જાય એમ. તો આને આપણે સર્વ કરીશું. હળદરનો રિયલ ટેસ્ટ. હેલ્થ માટે શિયાળામાં હળદર બહુ સારી, એટલે આંબા હળદર એ બધું રોજ ખાવું જ જોઈએ. સિઝન પ્રમાણેની વસ્તુ એમ કે ખાય તો સારું હેલ્થ માટે. શિયાળાનું ગુંદર પાક, અળદિયા પાક, આંબા હળદર સિઝનની વસ્તુ ખાવી જોઈએ. તો તૈયાર છે આપણું લાલ મરચાં અને બટેટાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ લાલ મરચાં અને બટેટાનું શાક.